નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે, કારણ કે આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે। ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.60% પરિણામ જાહેર થયું છે। સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરી રહ્યો છે। સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે। ત્યારે એક તરફ નહીં પરંતુ ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ ગરબાના તાલે તો ક્યાંક ડીજે ઢોલ નગારાના તાલે તેની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આ સફળતા પ્રાપ્ત કરવામાં અપાર મહેનત પણ તેમને કરવી પડી હતી। કેવી કરી હતી તેઓએ પરીક્ષાની તૈયારીને કેટલાક કલાકો ફાળવ્યા વાંચન માટે અને શું છે હવે આગળનો ગોલ તેની પર જ કરીશું આજની વિશેષ ચર્ચા। તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વારી સાથે મોરબી જિલ્લો મોખરી રહ્યો છે। તો વિદ્યાર્થીઓના પરિશ્રમનું આજે પરિણામ આવ્યું છે। ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે। તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી વ્યાપી છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે। ત્યારે સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે। તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે। તો ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેને લઈને ઠેર ઠેર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ડીજેના તાલે તો ઢોલ નગારાના તાલે આ પરિણામની ઉજવણી કરવામાં આવી રહી છે। તો આજે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા છે। પરિશ્રમનું પરિણામ આજે આવ્યું છે। ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે। તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે। તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે। તો વિદ્યાર્થીઓના પરિશ્રમનું આ પરિણામ આવ્યું છે। ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે। તો આજે સવારે 10:30 વાગ્યે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં, શાળાઓમાં તો વિદ્યાર્થીઓના માતા પિતાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે। તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે। ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે। તો ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। આજે સવારે 10:30 વાગ્યે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓને તેમના પરિશ્રમનું આ પરિણામ મળ્યું છે, મહેનતનું પરિણામ મળ્યું છે। તો વિદ્યાર્થીઓની મહેનત આજે રંગ લાવી છે, જે તેમના ચહેરાઓ પર આજે ઝળકી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું। તો આ સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે। તો
તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે. તો ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક આ મહેનતનું જે પરિણામ આવ્યું છે તેનું શ્રેય વિદ્યાર્થીઓ તેમના માતા પિતાને આપી રહ્યા છે, તેમના શિક્ષકોને આપી રહ્યા છે. તો ક્યાંક વિદ્યાર્થીઓની જે મહેનત છે તે પણ આજે રંગ લાવી છે. તો ક્યાંક ઢોલ નગારાના તાલે, તો ક્યાંક ગરબા ગાઈને, તો ક્યાંક ડીજેના તાલ પર ઝૂમીને વિદ્યાર્થીઓ પોતાની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયું છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે. તો આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા. તો આ તમામના આજે પરિણામ જાહેર થયા છે. સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ જાહેર થયું છે. તો ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે. તો સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આજે જાહેર થયું છે. તો ભાવનગરથી કંધારા દીપાંશી આપણી સાથે જોડાઈ ગયા છે. જે દીપાંશી, આજે ધોરણ 12ની પરીક્ષાનું બોર્ડનું પરીક્ષાનું જે પરિણામ આજે જાહેર થયું છે, આપ ટોપર રહ્યા છો, શું કહેશો? આજે એચએસસી બોર્ડ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર થયા છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું આજે પરિણામ મળ્યું છે. ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે. તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ આજે સવારે 10:30 વાગે જાહેર કરવામાં આવ્યું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આજે જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ રહ્યો છે. તો દાહોદ કેન્દ્ર છેલ્લા ક્રમે. તો હેતલ ગઢવી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી હેતલ, આજે જે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું જે પરિણામ સામે આવ્યું છે, ત્યારે આપના કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેવી ખુશી?
જી હેતલ, જી હેતલ ગઢવી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી હેતલ, જી હેતલ, આપનો અવાજ નથી આવી રહ્યો. આપનું માઇક અનમ્યુટ કરી દેશો. આપને મારો અવાજ પહોંચી રહ્યો છે હેતલ? જી 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 હેતલ, આજે બોર્ડની પરીક્ષાનું જે પરિણામ આજે જાહેર થયું છે ત્યારે કેટલા પર્સન્ટેજ આપને આવ્યા છે અને કેટલી ખુશી? સોરી, મારું નામ અનાયા ગાંધી છે. આ મારી મમ્મીનું નામ છે હેતલ ગાંધી. માફ કરજો. ના, કોઈ વાંધો નહીં. જી અનાયા, આપનું જે પરિણામ. મારું નામ અનાયા ગાંધી છે. મને 91% થાય છે અને 99 પર્સન્ટાઇલ આવી રહ્યા છે. જી, આ પરિણામ સાથે કેવી ખુશી થઈ રહી છે? બધા બહુ ખુશ છે અને અમે બધા ફેમિલી સાથે બહાર જમવા પણ આવ્યા છે. બધા બહુ જ ખુશ છે ફેમિલીમાં ને બધે. બહુ જ ખુશીનો માહોલ છે. શું ધાર્યું તો આટલું પરિણામ આવશે? હા. જી, આ પરિણામ જે આવ્યું છે તે પરિણામ સુધી પહોંચવા માટે આપને કેટલી મહેનત કરવી પડી? બહુ મહેનત તો કરવી પડે છે. એટલે બહુ મહેનત, મતલબ ભણવાનું પણ ભણવામાં મજા પણ આવે છે અને એટલે પછી ભણવામાં મજા આવતી હોય તો છેલ્લે રિઝલ્ટ પણ આવે છે એટલે સારું લાગે. એટલે કેટલા કલાકો સુધી તમારું વાંચન રહ્યું જેનું આ પરિણામ આવ્યું છે? મતલબ એવું જ હતું કે ખાવાનું પીવાનું અને ભણવાનું, બીજું કોઈ હતું જ નહીં. એટલે મેઇન ફોકસ એ જ હતો. એટલે આખો દિવસ જ કહેવાય આમ ઉઠવાનું ને ભણવાનું ને ખાવાનું ને પછી પાછું સુઈ જવાનું. જી બિલકુલ. જી અનાયા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે. આજે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન આ પરિણામ આજે સવારે 10:30 વાગે જાહેર કરવામાં આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે, જ્યાં 92.91% પરિણામ આવ્યું છે. તો ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે વિદ્યાર્થીઓએ જે અથાગ મહેનત કરી છે તો રાજકોટથી યુતિ આપણી સાથે જોડાઈ ગયા છે. જે યુતિ, આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું, આપના કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા અને આના માટે આપનો શું પ્રતિભાવ છે? હા, મારું નામ યુતિ વડાલિયા છે. મારે 12થમાં આજે 99.99 PR બોર્ડમાં આવ્યા છે અને 650 માર્ક્સમાંથી 635 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. જી બિલકુલ. આ માર્ક્સ મેળવવા માટે આપણે કેટલી મહેનત કરવી પડી તમારે? સ્કૂલ સિવાયના ઓલમોસ્ટ 7 થી 8 કલાકની મહેનત અને જે સતત રિવિઝન ને ટેસ્ટ એટલું કરીએ એટલે ઓલમોસ્ટ તમારો સિલેબસ કવર થઈ જાય. જી બિલકુલ. પરિણામ તો હવે આવી ગયું છે, પરંતુ આનો હવે પછીનો તમારો આગળનો ગોલ શું છે? આગળનો ગોલ મારે ડોક્ટર બનવું છે. જી યુતિ, આપ ડોક્ટર બનો એવી શુભેચ્છા અમારા તરફથી અને આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. સામાન્ય પ્રવાહનું 93.51% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. દાહોદ કેન્દ્ર. તો વધુ એક વિદ્યાર્થી આદિત્ય પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે આદિત્ય, આજે ધોરણ 12ની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું, આપના કેટલા માર્ક્સ આવ્યા છે, શું પર્સન્ટેજ આવ્યા છે અને આના માટે આપને કેટલી મહેનત કરી? મેમ, મારા માર્ક આવ્યા છે બોર્ડની અંદર મારા 99.55% આવ્યા છે
ગુજકેટની અંદર 99.71 પર્સન્ટાઇલ આવ્યા છે અને આની સાથે મારા ટોટલ 637 માર્ક આવ્યા છે 700માંથી, એટલે કે 91% A1 ગ્રેડ બોર્ડની અંદર. જી, આ જે પરિણામ જે આવ્યું છે તેના માટે તમે શ્રેય કોને આપશો, ક્રેડિટ કોને આપશો? આ શ્રેય આમ કહેવા જવું તો પૂરેપૂરો મારા પપ્પાને જવું જોઈએ, જેમણે બહુ મહેનત કરી છે મને ભણાવવા માટે, અને પછી મારી મમ્મી, મારી દીદી અને મારા દાદા. જી બિલકુલ. હવે આપનો આગળનો ગોલ શું છે? આગળનો ગોલ, મેં નીટની પરીક્ષા આપી હતી, મારે મેડિકલની અંદર MBBSમાં આગળ વધવું છે. જી બિલકુલ, આપ આગળ વધો તેવી અમારી શુભેચ્છા. અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ઠેર ઠેર ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની મહેનતનું આજે આ પરિણામ આવ્યું છે. તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે પ્રથમ સ્થાને છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમાંકે છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આપ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ગરબા ગાઈને આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, ક્યાંક ઢોલ નગારા તો ડીજેના તાલે પણ વિદ્યાર્થીઓ ઝૂમી રહ્યા છે. તો વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું આજે તેમને પરિણામ મળ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં બારોબાર ખુશી છલકાઈ રહી છે. તો વિદ્યાર્થીઓનું આજે પરિણામ આવ્યું છે, તેનું શ્રેય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માતા પિતાને આપી રહ્યા છે, તો ક્યાંક શાળાના શિક્ષકોને આપી રહ્યા છે. તો વિદ્યાર્થીઓની મહેનતનું આજે પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, સાથે જ સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થયું છે. બનાસકાંઠામાં સામાન્ય પ્રવાહમાં 97.20% સાથે પ્રથમ સ્થાને બનાસકાંઠા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરી રહ્યો છે. તો GSEBની વેબસાઇટ પર આજે સવારે 10:30 વાગ્યે આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ સ્થાને. તો વધુ એક વિદ્યાર્થી ઉર્વી રાઠી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી ઉર્વી, આજે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ આવ્યું, કેટલી ખુશી? તો એટલીસ્ટ હું એક્સપ્રેસ કરું એટલું જ મારા માટે ઓછું છે, કારણ કે જેટલા મેં એક્સપેક્ટ કર્યા હતા લગભગ એટલા જ મને આવ્યા છે. તો મને એ વાતની ખુશી છે કે મેં જે પ્રોસેસ ઉપર વર્ક કર્યું હતું કે આટલા હું કરીશ તો મને આટલા પર્સન્ટેજ મળશે, અને જે મેં અચીવ પણ કર્યું તો એની મને વધારે ખુશી છે. તમે મહેનત કેવી રીતે કરી? મને હંમેશા વાંચવા માટે કોઈની સપોર્ટની અને રીડરની હેલ્પ જોઈતી હોય છે. એ જ રીતે મને 12થમાં મારી અમુક ફ્રેન્ડ્સ છે અને રીડર્સ છે, જે લોકો હંમેશા મારા માટે અવેલેબલ રહેતા હતા. એ લોકો સળંગ 5-6 કલાક મારા માટે વાંચતા હતા, અને એ વાંચતા અને હું એ સાંભળીને એને કેપ્ચર કરતી, અને જો દાખલાની વાત હોય તો દરેક વસ્તુ હું મેન્ટલી કેલ્ક્યુલેટ કરતી, અને એવી રીતે જ આખું 12th મેં કર્યું છે. જી, અહીં સુધી પહોંચવા માટે તમારો સંઘર્ષ કેવો રહ્યો? સંઘર્ષ મારા માટે આમ તો ખૂબ જ અઘરો હતો, પણ જેટલા લોકોએ મને પોતાનું થોડું થોડું કન્ટ્રીબ્યુટ કર્યું એના કારણે થોડુંક ઇઝી પણ થઈ ગયું. હું વાત કરું તો મારી સ્કૂલની છે, મારા ફેમિલી છે, આ લોકોએ હાઈએસ્ટ મને સપોર્ટ કર્યો. પછી જે મારા દરેક સર છે, પ્રિયાંક સર, દક્ષિશ સર, કિરીટ સર, શિલ્પા મેમ અને બધા રીડર્સ, એ લોકોએ આટલું બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે કે જેના કારણે સંઘર્ષ ધીરે ધીરે કરતો મારા માટે ઇઝી થતો ગયો. અને ક્યારે સ્ટાર્ટિંગમાં એવું લાગતું કે 12th છે, પણ પાછળના 6-7 મહિના તો કેમ નીકળી ગયા એનો આઈડિયા જ ના રહ્યો. જી બિલકુલ, આપ પ્રજ્ઞાચક્ષુ છો, તો સાથે સાથે પરિવારનો તો સપોર્ટ હોય જ ઓબ્વિયસલી, પણ સાથે સાથે મિત્રોનો પણ કેવો સાથ સહકાર રહ્યો તમારા પ્રત્યે?
મિત્રોનો જ મને સૌથી વધારે હું કહું તો સપોર્ટ રહ્યો. મારી જે ફ્રેન્ડ છે કૈલાશ, એ લગભગ છેલ્લા 3 વર્ષથી મારી જોડે રહે છે. અને એ પાલનપુરની છે, બટ અત્યારે એ મારા માટે કરીને અમદાવાદ રહેતી હતી મારા ઘરે જ, અને 24/7. અને મારે આવવા જવાનું હોય કે ત્યાંથી વાંચવાનું હોય, આ દરેક કામમાં ક્યારે ના નહીં પાડી. એના કારણે જ મારી આખી લાઈફ જે 3 વર્ષની છે એકદમ ઇઝી થઈ ગઈ. અને એના સિવાય બી જેટલા મારા ફ્રેન્ડ્સ છે દરેકે થોડું થોડું હંમેશા મને સપોર્ટ કરતા રહ્યા છે. જી બિલકુલ. હવે આગળનો ગોલ શું છે આપનો? આગળ હવે મારે BBA કરવું છે IIM ઇન્દોરમાંથી, ત્યારબાદ MBA IIM અહેમદાબાદમાંથી, અને પછી બિઝનેસ માટેનો પ્લાન છે. જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. કેટલાક સંઘર્ષોમાંથી વિદ્યાર્થીઓ આ પરિણામ સુધી પહોંચ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. ક્યાંક પરિવારનો સપોર્ટ રહ્યો છે, ક્યાંક શિક્ષકોનો સપોર્ટ રહ્યો છે, ક્યાંક મિત્રોનો પણ સપોર્ટ રહ્યો. વિદ્યાર્થીઓમાં ઠેર ઠેર આ પરિણામને લઈને ખુશી જોવા મળી રહી છે. આ ખુશીને વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ પણ ટીવી સ્ક્રીનમાં નજરે પડી રહ્યા છે. તો ક્યાંક ગરબાના તાલે તો ક્યાંક ડીજેના તાલે વિદ્યાર્થીઓ પોતાના પરિણામની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી પોતાના માતા પિતાને આનો શ્રેય આપી રહ્યા છે, તો કોઈ શિક્ષકોને શ્રેય આપી રહ્યા છે. તો અથાગ મહેનત બાદ વિદ્યાર્થીઓના પરિશ્રમનું આજે પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો આજે જાહેર થયા છે. તેને લઈને વિદ્યાર્થીઓમાં ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે સવારે 10:30 વાગ્યે GSEBની વેબસાઇટ પર ઓનલાઈન આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.51% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે. તો વધુ એક વિદ્યાર્થી દીપાંશી આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જે દીપાંશી, આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું, આપનું શું પરિણામ આવ્યું છે અને કેટલી મહેનત કરવી પડી આ પરિણામ સુધી પહોંચવા માટે? એક્ઝામ ટાઈમ પર ટેન્શન કઈ રીતે યાદ કર્યું છે, બધું લખવું કઈ રીતે, એ ઘણી બધી સલાહ આપી છે, જેના કારણે આટલું સારું રિઝલ્ટ આવે છે. અને હાર્ડવર્ક કરતા સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું અને કઈ રીતે આગળ આવવું, એ બધું મોટિવેશન એ બધા શિક્ષકોએ આપ્યું છે. અને એ સિવાય શાળામાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સ્પોર્ટ્સ છે, બધી સ્પર્ધાઓ છે, એમાં પણ મને ભાગ લેવાનો ચાન્સ આપ્યો છે અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેથી શારીરિક વિકાસ જે છે એ મારો થયો છે. હું સ્પોર્ટ્સ લેવલે પણ રાજ્ય કક્ષા સુધી રમેલી છું. હેન્ડબોલ અને નેટબોલ એ મારી રમત છે. કચ્છ, મહેસાણા, અરવલ્લી, સોમનાથ બધે હું સ્ટેટ લેવલ સુધી રમી આવી છું. એ ઉપરાંત ટીચર્સ ડેમાં પ્રિન્સિપલ બનવું કે પછી સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મેળવવો, એ ઘણી બધી જે સિદ્ધિઓ છે એ મને શાળાએ આપી છે. તેથી હું શાળાને આભારી છું. આ ઉપરાંત મારા ઘરની વાત કરું તો મારા પપ્પા અને શાકભાજીની દુકાન છે. એ નાની દુકાન હોવા છતાં મને એટલું સારું જે વાતાવરણ પૂરું પાડ્યું છે કે જેથી હું સારી રીતે ભણી શકું અને હું સારા માર્ક્સ મેળવી શકું અને આગળ જે મારો ગોલ છે ત્યાં સુધી પહોંચી શકું એની સલાહ આપી છે મને. મારો આગળનો પ્લાન એ છે કે હું CA બનવા ઈચ્છું છું. તો એના માટે પણ એડમિશન ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એ બધી સવલત મારી ફેમિલીએ મને પૂરી પાડી છે. જ્યારે એ રીતે આજે હું અહીંયા ઊભી છું. આપ આગળ વધો તે માટે શુભેચ્છાઓ અને આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, જેને લઈને ઠેર ઠેર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે સવારે ઓનલાઈન જાહેર થયા છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે. તો દાહોદ કેન્દ્ર 54.48% સાથે પાછળ રહ્યું છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા 97.20% સાથે
પ્રથમ સ્થાને રહ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે. તો જીએસઈબીની વેબસાઇટ પર આજે સવારે 10:30 વાગ્યે ઓનલાઈન આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. તો વિદ્યાર્થીઓની અપાર મહેનતનો આજે તેમને ફળ મળ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તો આ સાથે જ ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ. તો વધુ એક વિદ્યાર્થી આદિત્ય સોનવડે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે આદિત્ય, આજે જે પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, કેટલા માર્ક્સ આપને મળ્યા છે, આપનું પરિણામ શું આવ્યું છે અને આ પરિણામ સુધી પહોંચવા માટે કેવી મહેનત રહી આપની? મને 99% આવ્યા છે અને 92% આવ્યા છે. આ પરિણામ સુધી પહોંચવા માટે સખત મહેનત કરવી પડે છે, પરંતુ બધા વાલીગણો અને વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવા માંગીશ કે હંમેશા કન્સિસ્ટન્સી ઉપર વિશ્વાસ રાખો. રોજ ઓછામાં ઓછા 2 થી 3 કલાકનું વર્કઆઉટ રાખો. રિઝલ્ટ આવશે ને આવશે. કેટલા કલાકોનું વાંચન કરવું પડતું હતું? જો તમે રોજ કન્સિસ્ટન્સીથી ભણો તો 2-3 કલાક ઇનફ છે. જી બિલકુલ. પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? પરિવારે બહુ જ સપોર્ટ કર્યો. નાનીથી નાની વાતે ભણવાથી લઈને બહાર એન્જોય પણ કરવા દેતા હતા, ફોન પણ રમવા દેતા. એ પણ ઇમ્પોર્ટન્ટ છે એક વિદ્યાર્થી માટે. જી બિલકુલ. આપ આપની કારકિર્દીમાં આગળ વધો એ માટે આપને શુભેચ્છા, અને આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામો આજે જાહેર થયા છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આજે જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે રહ્યો.